સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે। તેમ છતાં લગ્નમાં સોનાના દાગીના ભેટ આપવાની પરંપરા ચાલુ છે। તો આવા સંજોગોમાં શું લોકોએ સોનાની ખરીદી ઘટાડી છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો અમારા સંવાદદાતા કેતન જોશીએ। આવો જોઈએ તેમનો આ રિપોર્ટ। સોનું હાલમાં ઓલ ટાઈમ હાઈ સ્તરે કારોબાર કરી રહ્યું છે, પરંતુ તેમ છતાં સોનાની ખરીદી અટકી નથી અને તેના પાછળ એક મહત્વનું કારણ છે અને કારણ એ છે કે સોનાના સતત વધતા ભાવે દાગીનાના નવા એક સેગમેન્ટને જન્મ આપ્યો છે। દાયકાઓ પહેલાં 14 કે 18 કેરેટના સોનાનો ઉપયોગ ફક્ત હીરાના દાગીના બનાવવામાં થતો હતો, પરંતુ હવે તેનો ઉપયોગ સોનાના દાગીનામાં પણ થઈ રહ્યો છે। આજે બહુ જ ગોલ્ડનો પ્રાઇસ હાઈ છે, તો આઈ એમ થિંકિંગ, હું વિચારી રહી છું કે હું એને 14 કેરેટ કે 18 કેરેટમાં લઉં તો હું એના માટે બીજું પણ કંઈ બાય કરી શકું અને એ મારા બજેટમાં પણ રહે। અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ 2025ની શરૂઆતમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 80,000 રૂપિયા હતો, જે વર્ષ પૂરું થાય તે પહેલાં વધીને 1,42,000 સુધી પહોંચી ગયો છે। 2 વર્ષ પહેલાં લગ્નોમાં વપરાતા 22 કેરેટના દાગીનાની સંખ્યા 75% હતી, પરંતુ હવે તે ઘટીને 50% જ રહી ગઈ છે, જેના કારણે નિષ્ણાતો કહી રહ્યા છે કે 14 થી 18 કેરેટના દાગીનાની માંગ હવે આગળ પણ રહેશે। જી, એમાં ટકાવારીમાં બદલાવ આવી શકે છે। જે 14 ને 18 કેરેટની જ્વેલરી વર્ષોથી બનતી હતી, પણ એ વધારે એ ડાયમંડ જ્વેલરી પૂરતું સીમિત હતું, પણ હવે એ રેગ્યુલર જ્વેલરી તરીકે પણ હવે એ વપરાઈ રહ્યું છે। સેમી પ્રેશિયસ સ્ટોન્સનો પણ ઉપયોગ થાય જો સ્ટોન આવતા હોય તો। અધરવાઇઝ ડેઇલી વેરમાં જેમ કે બ્રેસલેટ છે, હાથમાં પહેરવાના કડા છે કે ચેઇન છે કે અમુક પ્રકારની વીટીઓ, પેન્ડન્ટ સેટ, એ બધું 14 અને 18 કેરેટમાં હવે વેપારીઓએ પણ એમાં વધારે સ્ટોક કરવાનું શરૂ કર્યું, જેથી એમને ઇન્વેન્ટરી વેરાયટીને ટર્મ્સમાં પણ જળવાઈ રહે, ગ્રાહકોને પસંદગી પણ મોટી મળી રહે અને સૌના બજેટમાં પણ આવી શકે। રેકોર્ડ સ્તરે સોનું પહોંચવા છતાં સોનાની ખરીદી તો થઈ જ રહી છે, કારણ કે સોનાના દાગીના વગરના લગ્નોને અધૂરા માનવામાં આવે છે અને એટલે જ સોનું મોંઘું હોય કે સસ્તું, ખરીદીની પરંપરા તો આગળ પણ ચાલુ જ રહેશે। સોનું ઓલ ટાઈમ હાઈ હોવા છતાં પણ ખરીદી તો ચાલુ જ છે અને જો આવો જ સિલસિલો આગળ પણ ચાલુ રહેશે તો 14 અને 18 કેરેટની જ્વેલરી વધારે પ્રમાણમાં વેચાશે। કેતન જોશી, અમદાવાદ।